Hello friends, my name is Gujarat Chauhan and today we are going to learning about in cost account. So friends, આજે આપણે જીયુ 2023માં જે સમ પૂછાવે છે એ આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો અહીંયા કે સમ જે 2023માં જે મોસ્ટ ઓફ પૂછાયેલા હોય એવા દાખલા જુઓ. લેટેસ્ટ બુકની અંદર તમારો ક્રમ થોડો અલગ હશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો કે ફ્રોમ ફોલોવિંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર. જુઓ અહીંયા આપણને શું કીધું કે આપણે આ વિગતોના આધારે આપણે શું શોધવાનું છે? કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર, એટલે પેસેન્જર કિલોમીટર દીઠ આપણે અહીંયા શું કરવાની છે? કોસ્ટ અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલી વસ્તુ આપણે શું હોવું જોઈએ આપણા જોડે? તો મંથલી કિલોમીટર હોવો જોઈએ. શું હોવો જોઈએ? મંથલી કિલોમીટર. જુઓ, ટોટલ કિલોમીટર ઇન મંથ 10,000 કિલોમીટર, એટલે અહીંયા જે તમે બસનો યુઝ કરો છો બરાબર, એ બસ અહીંયા જે ફૂલ મંથ દરમિયાન એટલે કે આખા મહિના દરમિયાન 10,000 કિલોમીટર અહીંયા રાઉન્ડ અપ કરતી છે. ઓકે, તો 10,000 તમને કિલોમીટર આપેલા છે. હવે તમે જોઈ શકો કે કેપેસિટી ઓફ બસ કેટલી? 40 પેસેન્જર, એટલે એ જે બસ જે જ્યાં ટ્રાવેલ કરતી હોય એની કેપેસિટી કેટલી છે? 40 મુસાફરો લઈ જવાની. હવે કેપેસિટી યુટિલાઇઝેશન 80%, મતલબ કે જે બસ તમે 40 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે બરાબર છે, એમાંથી 80% પેસેન્જર તમને મળશે, એટલે 80% પેસેન્જર આપણને મળવા પાત્ર રહેશે. તો શું કરવાનું? તો જુઓ મિત્રો, પહેલાં તો આપણે માસિક એટલે કે મંથલી કિલોમીટર તમને અહીંયા આપ્યા છે બરાબર, તો એ શોધવાની જરૂર નથી. પણ જ્યારે તમને પેસેન્જર કિલોમીટર તમને નહીં આપ્યા બરાબર, તો એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીશું. જો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો તમે અહીંયા જોઈ શકો કે મંથલી કિલોમીટર તો આપણને ઓલરેડી આપ્યા છે, એના બેઝ ઉપર આપણે શોધીશું. કઈ રીતે? તમે જોઈ શકો. જુઓ, પેસેન્જર કિલોમીટર શું કરવાનું? આપણે ફાઇન્ડ આઉટ કરીશું અહીંયા. તો પેસેન્જર કિલોમીટર મીન્સ કે તમારો મંથલી કિલોમીટર જે હોય એ લેવાના, મંથલી કિલોમીટર ઇન્ટુ ડેઝ, તમારા જે મહિનાના જે દિવસો એ લેવાના, ડેઝ ઇન્ટુ પેસેન્જર્સ અને એની જે ક્ષમતા હોય. પણ એકચ્યુઅલમાં કેવું હોય કે જ્યારે તમને ઓલરેડી તમને કિલોમીટર તમને આપેલા હોય બરાબર, ત્યારે આપણે કોઈ પ્રકારના ડેઝની જરૂર પડે નહીં. આ તો મેં ઓલરેડી ફોર્મેટ તમે જે ફોર્મ્યુલા જે ખરું કોમન બરાબર દરેક એવડી સમ માટે એની મેં વાત કરી. પણ જ્યારે તમને ઓલરેડી તમને કિલોમીટર આપેલા હોય ત્યારે આપણે સીધા કિલોમીટર લેવાના. શું કરવાનું? 10,000 કિલોમીટર ઇન્ટુ 40 પેસેન્જર, એટલે પેસેન્જર કેટલા હતા? 40, અને એની અંદર પણ યુટિલાઇઝેશન કેટલું? 80%, એટલે 80% શું લેવાનું આપણે? યુટિલાઇઝેશન. એટલે આપણને આન્સર મળી 3,20,000. આ તમારું શું કહેવાય? જે મંથલી પેસેન્જર કિલોમીટર. ઓકે, જે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ. હવે આપણે શું કરીશું? આના આધારે આપણે આખો સમ કાઉન્ટ કરીશું. જુઓ, ધ્યાનથી જોજો, કેમ કે તમને અહીંયા બહુ જ મજા આવશે. આવા દાખલા પૂછાતા હોય જીયુમાં, પૂછાશે. અહીંયા આપણે લખીશું પેસેન્જર કિલોમીટર 3,20,000. હવે આગળ તમે જોઈ શકો. આગળ જુઓ, આપણે ધ્યાન આપવાની રકમની અંદર એટલે કે સમમાં તમે ધ્યાન આપશો, અને અહીંયા તમે ટેબલ જોશો અહીંયા બરાબર, જે સ્ટેટમેન્ટ ઓફ ઓપરેટિંગ કોસ્ટિંગ મેં તૈયાર કર્યું છે એ પ્રમાણે તમને કોઈ પણ દાખલો તમને આવડશે. જુઓ, તમને કોસ્ટ ઓફ બસ તમને કેટલી આપેલી? 10 લાખ. ઓકે, તો આપણને એટલો આઈડિયા આવી જ જાય કે તમને કોસ્ટ ઓફ બસ આપેલી હોય એનો મતલબ એવો થાય એ કોના માટે આપેલી હોય? ડેપ્રિસિએશન માટે. કોના માટે હોય? ડેપ્રિસિએશન માટે હોય. તો ડેપ્રિસિએશનનો ફોર્મ્યુલા શું હોય મિત્રો? તો કોસ્ટ ઓફ બસ લેસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈશું કે તમને 10 લાખ તમને શું આપેલી મિત્રો? બસની કોસ્ટ આપેલી છે. ઓકે, તો કોસ્ટ ઓફ બસ લેસ એસ્ટિમેટ સ્ક્રેપ વેલ્યુ કેટલી આપેલી? 2 લાખ. એ આપણે શું કરીશું? અહીંયા લેસ કરીશું, અને ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ એટલે કેટલી? 1 લાખ કિલોમીટર. ઓકે, તો અહીંયા આપણે ડેપ્રિસિએશન જે મળશે, કેમ કે આપણે ડિવાઈડ કોના વડે કરીએ છીએ? 1 લાખ કિલોમીટર. એનો મતલબ આપણને જે ડેપ્રિસિએશન મળશે એ કેવો મળશે? 8 રૂપીસ પર કિલોમીટર. શું મળે મિત્રો? પર કિલોમીટર, મતલબ આ 1 કિલોમીટરનો ખર્ચો મળે. હવે એના આપણે ખરેખર અહીંયા કેવો ખર્ચ જોઈએ? જો અહીંયા આપણે જોઈએ મંથલી એક્સપન્સિસ જોઈએ. કયો જોઈએ? મંથલી. અહીંયા આપણે જોઈએ પર કિલોમીટર.
ઓકે, તો મંથલી માટે મંથલીના કિલોમીટર કેટલા હતા મિત્રો? મેં ઓન ધ સ્પોટ તમને સમજાવ્યું હતું 10,000 કિલોમીટર. તો અહીંયા 10,000 કિલોમીટર વડે આપણે શું કરીશું? મલ્ટીપ્લાય કરીશું એટલે 80,000 રૂપીસ આપણને શું મળશે? ડેપ્રિસિએશન આપણને અહીંયા મળશે. આ પ્રમાણે આપણે શું કાઉન્ટ કરીશું? ડેપ્રિસિએશન કાઉન્ટ કર્યું. હવે આગળ ડ્રાઈવર સેલેરી. આ કેવો ખર્ચ કહેવાય? ફિક્સ કહેવાય. ઓકે, તો ક્યાં જાય? અહીંયા આવે આપણે ફિક્સમાં ડ્રાઈવર્સ સેલેરી કેટલી હતી? પર મંથ 5,000. તો એ પ્રમાણે મૂકી દેવાના. પછી ક્લીનર સેલેરી. તો ક્લીનરની સેલેરી શું કહેવાય? એક પ્રકારનો ફિક્સ એક્સપેન્સિસ ગણીશું આપણે. તો ક્લીનર સેલેરી કેટલી હતી? 4,000. રિપેરિંગ શું કહેવાય? વેરિયેબલમાં આવે. તો રિપેરિંગ એક્સપેન્સિસ ક્યાં આવે? વેરિયેબલમાં કેટલું? પર મંથના કેટલા? 2,000. અલોકેટેડ ઓફિસ એક્સપેન્સિસ એ ક્યાં આવે? ફિક્સમાં આવે. તો ઓફિસ એક્સપેન્સિસ ક્યાં જોવા મળે? ફિક્સમાં 1,000. પછી ગેરેજ રેન્ટ એ પણ ક્યાં આવે? ફિક્સમાં આવે. કેટલા હતા? 1,000 રૂપીસ. સ્ટેશનરી એક્સપેન્સિસ ક્યાં આવે? એ પણ ફિક્સમાં આવે. કોસ્ટ ઓફ લીટર, જો કોસ્ટ ઓફ 1 લીટર ડીઝલ એટલે આ તમને 40 રૂપીસ તમને આપેલા છે અહીંયા. એ તમને શું બતાવે છે? કોસ્ટ ઓફ ડીઝલની અમાઉન્ટ બતાવે છે 40 રૂપિયા, બરાબર. તો હવે તમે જો એવરેજ કન્ઝપ્શન ઓફ ડીઝલ એટલે આ ડીઝલ જે ખરું એનો વપરાશ તમે કેટલો કરો છો? ઇન 1 લીટર એટલે 1 લીટરમાં ફોર એવરી 8 કિલોમીટર. એટલે આ બસ આ 1 લીટર ડીઝલની અંદર 8 કિલોમીટરનું અંતર કાપી શકો. તો આપણે શું કરવાનું? તો અહીં લખીશું આપણે ડીઝલ. ડીઝલ ક્યાં આવે? વેરિયેબલમાં, વેરિયેબલની અંદર આવે. અને એમાં આપણે જાણીએ છીએ કે 40 રૂપીસ એની કોસ્ટ કહેવાય. તો 40 રૂપીસને કોને ડિવાઈડ કરીશું? 8 કિલોમીટર એટલે 5 રૂપિયા એટલે 5 રૂપીસ આપણને મળશે પર કિલોમીટરના. અને આપણે જાણીએ છીએ કે જે અમાઉન્ટ આપણને પર કિલોમીટરમાં 8 રૂપિયા અહીંયા મળ્યા હતા તો એને કોના વડે મલ્ટીપ્લાય કર્યા? 10,000 કિલોમીટર. કેમ કે આપણે જે એક્સપેન્સિસ જોઈએ કયો જોઈએ છીએ? મંથલી. તો અહીંયા પણ આપણે 5 રૂપીસ કેવા મળ્યા? પર કિલોમીટર. કેમ કે જેને આપણે કિલોમીટર વડે ડિવાઈડ કરીએ મિત્રો એની અમાઉન્ટ પર કિલોમીટરમાં મળે. તો આપણે 10,000 અહીંયા વડે અહીંયા મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે કેટલા આવવાના? 50,000નું તમને અહીંયા ડીઝલ જોવા મળશે. ઓકે, એટલે આ વસ્તુ બીજું કોઈ ધ્યાનમાં લેવાના આવે નહીં. હવે ઓઇલ એન્ડ અધર સનરી એક્સપેન્સિસ 10% ઓફ ડીઝલ એટલે ડીઝલના 10% શું લઈશું આપણે? ઓઇલ. તો ઓઇલ ક્યાં આવે? વેરિયેબલમાં આવે. ઓકે, કેટલા? ડીઝલના 10% એટલે 50,000ના 10% એટલે કેટલા લેવાના? અહીંયા 5,000 રૂપીસ આવવાના. લો, એકદમ ઇઝી તમારા માટે, તમને કોઈ તકલીફ ના પડે એવો તમારા માટે દાખલો. હવે શું કરીશું? આપણે ટોટલ કરીશું. તો ટોટલ ફિક્સ એક્સપેન્સિસ કેટલા આવવાના? 5,000, 9, 9, 10, 11, 12, 13,000 13,000 અહીંયા મળ્યા. હવે આ કેટલા હતા? 80 પ્લસ 2,000 એટલે કેટલા હતા? 2,000 અને 82, 82 ને 50 અને બીજા કેટલા હતા? 5. એટલે અહીંયા તમને ટોટલ મળશે કેટલું? 1,37,000 એટલે 1,37,000. ઓકે, હવે આ શું કહેવાય? ટોટલ વેરિયેબલ. ઓકે, આઈ હોપ કે તમને અહીંયા બધું તમને સમજણ પડી હશે. હવે 13,000 ખરા એને આપણે પેસેન્જર કિલોમીટર ડિવાઈડ કરવાના. તો 13,000 ડિવાઇડેડ બાય 320 એટલે કેટલા આવવાના? 0.040,625. 137 ખરા એને 320 વડે ડિવાઈડ કરીશું. 1,37,000 ડિવાઇડેડ બાય 3,20,000 એટલે કેટલા આવવાના? 0.422125. જોઈ લો, આવી ગયો. હવે શું કરીશું? આપણે શું જોઈએ? જુઓ, આપણને શું કીધું છે? કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર. એનો મતલબ આ બંનેનો સરવાળો કરવાનો. શું કરવાનો? આ બંનેની અમાઉન્ટ એડ કરવાની. 0.025 પ્લસ 0.428125 એટલે આપણને બેનો સરવાળો તમે કરો 46,87,5 એટલે કે ટોટલ તમને શું મળશે? 0.46 એટલે 47 તમે કહી શકો. અને શું કહેવાય? યાદ રાખજો 0.46,875 આ તમને શું મળી? કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર તમને મળી. આ તમારો સાચો જવાબ. આઈ હોપ કે તમને આ સમ તમને ગમ્યો હશે. તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ સમ તમે શેર કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા જ સારા કોઈ સમ સાથે. ઓકે.